ભારતની ફાઇનલમાં એન્ટ્રી, સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, કોહલી, રાહુલ, હાર્દિક છવાયા. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગ અને શમીની શાનદાર બોલિંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો. હવે આજે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. આ મેચમાં જીતનારી ટીમ સામે ભારત 9 માર્ચે સેમીફાઇનલ રમશે. જો કે રોહિતની કેપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. વર્ષ 2023માં વન ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને માત આપી હતી. એવામાં ભારતીય ટીમે ભવ્ય જીત મેળવીને ઓસ્ટ્રેલિયાનો બદલો લીધો છે. વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કર્યા બાદ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ મેદાનમાં આવ્યો અને તેમણે મેદાનમાં આવતા 4-6 ફટકારવાનું શરૂ કરી દીધું હતું. હાર્દિકે 24 મિનિટ સુધી ક્રીઝ પર ઊભો રહ્યો હતો અને તેણે 24 બોલમાં 3 સિક્સર અને 1 4 સાથે 28 રન નોંધાવ્યા હતા. ભારતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમીએ પણ 3 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ ખેરવી હતી. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. આ બંને મેચમાં જીતનારી ટીમ વચ્ચે ફાઇનલમાં મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ 11માં 2 મોટા ફેરફાર કર્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાએ પોતાની જૂની ટીમ જાળવી રાખી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.